અલ્પેશભાઈ આજ મારી સાથે છે કિશનભાઈ રાજકોટથી. પૂના એક્ઝિબિશનમાં એને પણ પાર્ટિસિપેટ કર્યું છે અને 3 પેઢી જૂનો ધંધો કે પહેલા સમય હતો એવો ઓઇલ એન્જિન નતો. ઓઇલ એન્જિનના ઈ બેસક બાસતા હતા અને આજે હવે ઈ પંપની ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યા છે. તો હવે છે ને કિશનભાઈ તમે જ જણાવો કે તમે શું એવા પંપ સારા બનાવો છો કે કઈ પ્રોડક્ટ બનાવો છો એના વિશે થોડીક માહિતી વધારે જણાવો. અત્યારના જમાના પ્રમાણે લેટેસ્ટ ટેકનોલોજીમાં આપણે આ ટ્રેક્ટરથી ઓપરેટ થાય એવા પમ્પ્સ અને ઓલ્ટરનેટર કે જેમાં લાઇટ ન હોય તો જનરેટરથી પણ એ લોકો કામ ચલાવી શકે અને આ બે કામ આવે છે. લાઇટ હોય તો ભલે ન હોય તો ભલે જનરેટરથી હાલશે. આ બધા પંપની આવડી મોટી વિશાળ રેન્જ આ બધા આપણા ઓપન વેલ પમ્પ્સ છે. પાણીની અંદર કુવામાં કેનાલમાં ને ત્યાં બધી જગ્યાએ ચાલે. તો પછી એ ઓલું આમ લાલ દેખાય છે તમારું ઈ શું છે? આપણે અત્યારે છે ને આખા ઇન્ડિયામાં ફાયર ફાઇટિંગ નોર્મ્સ કમ્પલસરી આવી ગયા છે. ફાયર ફાઇટિંગ પમ્પ્સ ઇન્સ્ટોલ કરવા પડે. એના માટે આપણે આખી રેન્જ ફાયર ફાઇટિંગ ની બનાવી છે. ફાયર ફાઇટિંગ ની છે. તો આ જે આગળ લાલ કલર નો પંપ દેખાય છે રેડ, ઈ ફાયર ફાઇટિંગ નો છે. ફાયર ફાઇટિંગ નો છે. આ તો બહુ મોટો છે. કેટલા હોર્સ પાવર છે? આ છે અત્યારે આ 50 હોર્સ પાવર નો. 50 હોર્સ પાવર. ઓહ, મોટી રેન્જ છે. અલ્પેશભાઈ જો હવે તમે કિશનભાઈ નો ખજાનો 3 પેઢી જૂનો બિઝનેસ. પેલા પણ એન્જિન બનાવતા હતા, આજ પણ ઈ એન્જિન ની સાથે ટેકનોલોજીમાં આવી ગયા અને હજી કિશનભાઈ કઈ કહેવા માંગે છે. અત્યારના જમાના પ્રમાણે ખેડૂતને બધું લાઇટ વેઇટ કોમ્પેક્ટ ડિઝાઇન ના એન્જિન્સ ચાલુ થઈ ગયા છે. ગેસોલિન પંપ છે, પેટ્રોલ થી ઓપરેટ થાય, હાથમાં લઈને જઈ શકે ગમે ત્યારે. આ તો હરવો ને આવ નરવો પંપ બનાવ્યો છે. આ પણ એવો જ છે. હા, એ જ રીતના બધા ખેડૂતો માટે અત્યારે લાઇટ વેઇટ પંપ સેટ ઓછા પેટ્રોલમાં જાજુ કામ આપી દે. વાહ. તમારે જો કોઈ લોકોને કામ હોય, ખેતીવાડી લીલી છમ રાખવી હોય ને, તો તમે આ સરદારા એન્જિન નો કોન્ટેક્ટ કરજો.